કેમ છો મિત્રો, સ્વાગત કરું છું તમારું આ વિડીયોમાં। તો આજથી થોડા દિવસ પછી શ્રાવણ મહિનો એટલે કે મહાદેવ, શિવ, ભોળાનાથ તમે જે નામથી ઓળખતા હોય તે સર્વોપરી શ્રી શિવનો મહિનો આવે છે। તો આજે હું તમને જે ઉપાયો આપવાનો છું તે 5 મિનિટ ધ્યાનથી સાંભળજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે શ્રાવણ મહિનાની ઉત્પત્તિ જાણીએ। આ મહિનાનું નામ શ્રાવણ કેમ પડ્યું? સ્કંદ અને શિવપુરાણને ટાંકીને નિષ્ણાંતો આના 2 કારણો આપે છે। પ્રથમ, આ મહિનાની પૂર્ણિમાની તારીખે શ્રાવણ નક્ષત્ર આવે છે। આ મહિનાનું નામ આ નક્ષત્રને કારણે પડ્યું છે। બીજું, ભગવાન શિવે સનત કુમારને કહ્યું કે તેનું મહત્વ સાંભળવા જેવું છે, જેને સફળતા મળે છે, તેથી જ તેને શ્રાવણ કહેવાય છે। તેમાં શુદ્ધતાના ગુણને લીધે તે આકાશ સમાન છે, તેથી તેને નભ પણ કહેવામાં આવે છે। મહાભારતના અનુશાસન પર્વમાં અંગિરા ઋષિએ શ્રાવણનું મહત્વ સમજાવતા કહ્યું છે કે જે વ્યક્તિ મન ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે અને શ્રાવણ માસ એક સમયે ભોજન કરી વિતાવે છે તેને અનેક તીર્થોમાં સ્નાન કરવા જેવું પુણ્ય મળે છે। આ આખા મહિનામાં દેશભરના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। એવું કહેવાય છે કે શ્રાવણ માસના સોમવારે વ્રત રાખવાથી અપરિણિત છોકરીઓને યોગ્ય વર મળે છે અને પરિણિત લોકોનું લગ્ન જીવન સુખી રહે છે। શ્રાવણ સોમવારનું વ્રત કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે। હિન્દુ ધર્મમાં ભગવાન શિવશંકરનું તમામ દેવતાઓમાં ઉચ્ચ સ્થાન છે, તેથી તેમને દેવાધિદેવ મહાદેવ કહેવામાં આવે છે। ભગવાન શિવની કૃપા મેળવવા માટે શ્રાવણ મહિનો શ્રેષ્ઠ માનવામાં આવે છે। આવી સ્થિતિમાં આ મહિનામાં તમે શિવ શંભુને તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરીને આશીર્વાદ મેળવી શકો છો। શિવ પૂજા કરવાથી તમામ સંકટ દૂર થાય છે। આર્થિક સમસ્યાએ પરેશાની હોય તો શ્રાવણ મહિનામાં કેટલીક ખાસ ઉપાય કરવાથી મુક્તિ મળે છે। ભગવાન શિવ સાથે જોડાયેલ અનેક રહસ્ય શિવપુરાણમાં જણાવવામાં આવ્યા છે। શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવી ઉત્તમ માનવામાં આવે છે। શિવ પૂજા કરવાથી તમામ સંકટ દૂર થાય છે। આર્થિક સમસ્યા કે પરેશાની હોય તો શ્રાવણ મહિનામાં કેટલાક ખાસ ઉપાય કરવાથી મુક્તિ મળે છે। હરસિંગાના ફૂલ અર્પણ કરો। માનવામાં આવે છે કે સમુદ્ર મંથન દરમિયાન હરસિંગાના ફૂલની ઉત્પત્તિ થઈ હતી। તે સમયે દેવતાઓને આ ફૂલ મળ્યું હતું। શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન શિવની પૂજામાં આ ફૂલ ચડાવવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે। હરસિંગાર અથવા પારિજાતના ફૂલથી શિવ પૂજા કરવાથી તમામ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। દૂધ અને ગંગાજળ। ભગવાન શિવને દૂધ અને ગંગાજળથી અભિષેક કરાવવાથી શુભ ફળ મળે છે। દૂધ અને ગંગાજળનો અભિષેક શિવને ખૂબ જ પસંદ છે, તેથી શિવના આશીર્વાદ મેળવવા માટે અવશ્ય અર્પણ કરો। શમી। એવું માનવામાં આવે છે કે ભગવાન શિવને શમીના પાન ગમે છે, તેથી શમીના પાન શિવલિંગ પર શ્રાવણના દરેક દિવસે ચડાવો, તેનાથી શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે। કેસર। પૌરાણિક માન્યતાઓ અનુસાર શિવલિંગ પર કેસર ચડાવવાથી વ્યક્તિને સૌમ્યતા મળે છે, તેમજ શિવને સાકરનો અભિષેક કરાવવાથી સુખ સમૃદ્ધિ વધે છે। આમ કરવાથી માણસના જીવનમાં ગરીબી દૂર થઈ જાય છે। ફૂલ। ધાર્મિક માન્યતાઓ અનુસાર કરેણના ફૂલ શિવને ખૂબ જ પ્રિય છે। આવી સ્થિતિમાં શિવ પૂજામાં કરેણના ફૂલ ચડાવો, તેનાથી તમારી ઈચ્છા પૂરી થશે। શિવલિંગ પર બીલીપત્ર ચડાવો। શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવને 1 લાખ બીલીપત્ર અર્પણ કરવા જોઈએ। આ ઉપાય કરવાથી તમામ ઈચ્છા પૂરી થાય છે અને ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે। શિવલિંગ પર અક્ષત અર્પણ કરો। શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે આર્થિક પરેશાનીથી મુક્ત મેળવવા નિયમિત રૂપે ભગવાનને શિવને ચોખા એટલે કે અક્ષત અર્પણ કરવાથી ધન પ્રાપ્તિ થાય છે। આ ચોખા તૂટેલા ન હોવા જોઈએ। મગથી શિવલિંગનો અભિષેક। શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવનો મગથી અભિષેક કરવો જોઈએ, જે માટે રાત્રે મગ પાણીમાં પલાળી દો અને બીજા દિવસે સવારમાં ભગવાન શિવને અર્પણ કરી દો। આ પ્રકારે કરવાથી દરિદ્રતા દૂર થાય છે। ઘીથી શિવલિંગનો અભિષેક। શિવપુરાણ અનુસાર જે વ્યક્તિ શિવલિંગ પર ઘીનો અભિષેક કરે છે તે વ્યક્તિનું આરોગ્ય સ્વસ્થ રહે છે, આરોગ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે, માટે શિવલિંગ પર ઘીનો અભિષેક કરવો જોઈએ। તો મિત્રો, આ ઉપાયો સમયસર કરવામાં આવે તો તમારી ભક્તિ સફળ થઈ જાય છે અને સ્વયં ભગવાન શિવ તમારી મનોકામના પૂર્ણ કરે છે।